ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કઢી પુલાવ. એના માટે કઢી બનાવવા માટે ખાટી છાશ લેવાની છે અને પછી એમાં થોડું પાણી નાખવાનું છે અને એમાં ચણાનો લોટ નાખીશું. પછી એમાં આદુ અને મરચી નાખીશું અને બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું સારી રીતે. પછી વઘાર માટે એક વાસણમાં ઘી લેવાનું છે. ઘી થોડું ગરમ થઈ જાય પછી એમાં તજ અને લવિંગ નાખીશું. એ ફૂટી જાય પછી તેમાં રાઈ અને જીરું નાખીશું. પછી એમાં થોડી હિંગ નાખીશું. પછી મીઠા લીમડાના પાન નાખીશું. પછી એમાં આપણે ચણાનો લોટ અને છાશ જે મિક્સ કરેલું હતું એ નાખીશું અને સારી રીતે હલાવી લઈશું. પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડી ખાંડ નાખીશું અને એને સારી રીતે ઉકળવા દઈશું. સારી રીતે ઉકળી ગઈ છે. હવે પુલાવ માટે મેં ભાત બનાવીને તૈયાર રાખેલા છે. હવે એક આપણે વાસણમાં તેલ ગરમ કરવા મૂકીશું. એમાં તમાલપત્ર અને જીરું નાખીશું. જીરું ફૂટી જાય પછી એમાં વેજીટેબલ્સ નાખવાના છે. મેં અહીંયા ગાજર, બટેકું ને ફ્લાવર લીધેલા છે. કેપ્સિકમ થોડીક વાર પછી નાખીશ. તમે તમારી ચોઈસના વેજીટેબલ્સ લઈ શકો છો અને થોડું મીઠું નાખીને હલાવી લેવાનું છે અને સારી રીતે ચડવા દેવાના છે. થોડા ચડી જાય પછી કેપ્સિકમ નાખીશું અને દ્રાક્ષ નાખેલી છે મેં ને સારી રીતે હલાવી લઈશું. પછી આપણે તૈયાર કરેલા જે ભાત હતા એ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણા પુલાવ ભાત રેડી છે, જે કઢી સાથે આપણે સર્વ કરીશું. આવી રીતે મેં પુલાવ લીધેલા છે અને એને કઢી સાથે સર્વ કરીશું. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો.